હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. તમે લોકો બેટા ડિપ્લોમાની અંદર તમે લોકો એડમિશન લેવા માંગતા હો તો ડિપ્લોમાનું એડમિશન લેવા માટેનું રજિસ્ટ્રેશન જે છે સ્ટાર્ટ થઈ ગયું છે. એસીપીડીસી એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ એના થ્રુ તમે લોકો એડમિશન લઈ શકશો. ગુજરાતની જેટલી પણ ડિપ્લોમાની એન્જિનિયરિંગની ગવર્મેન્ટ કોલેજ છે કે પછી જેટલી પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એ બધામાં તમે લોકો એસીપીડીસી જે છે એસીપીડીસી એના થ્રુ તમે લોકો બેટા એડમિશન લઈ શકશો. હવે એમાં કેવી રીતે કરાવવાનું રજિસ્ટ્રેશન એનો આખો સ્ટેપ બાય સ્ટેપ વિડીયો હું તમને અહીંયા આગળ બતાવીશ, એટલે તમને લોકોને આઈડિયા આવી જશે કે તમારે શું કરવાનું છે. તમારે બેટા આખી ડિપ્લોમાની એડમિશન પ્રોસિજર ફ્રી ઓફ કોસ્ટ અમારી સાથે સમજવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા વોટ્સએપ ગ્રુપની લિંક છે, તમે એમાં જોડાઈ જજો. બરોબર છે. અને એક વાર જોડાઈ ગયા બીજા જોડાવાની જરૂર નથી. ડિપ્લોમા માટે આપણું વોટ્સએપ ગ્રુપ છે જેમાં ડિપ્લોમા એડમિશનની A to Z બધી ઇન્ફોર્મેશન અને એનું કાઉન્સેલિંગ બધું ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ ચાર્જ નથી. તો તમારે જોડાવાનું બાકી હોય તો ફટાફટ જોડાઈ જજો. ઠીક છે. હવે બેટા તમે જોશો તો આ એસીપીડીસી ની વેબસાઇટ છે, એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ એસીપીડીસી. શું કીધું છે? પ્રથમ વર્ષમાં ડિપ્લોમા પ્રવેશ માટેનું રજિસ્ટ્રેશન 15 મે થી સ્ટાર્ટ થઈ ગયું છે, જેથી પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ લાગુ પડતા કિસ્સામાં જરૂર મુજબના દસ્તાવેજો એટલે કે ડોક્યુમેન્ટ્સ અને જે તે સક્ષમ અધિકારીની કચેરીથી કઢાવી તૈયાર રાખવા હિતાવ છે, જેથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા દરમિયાન લાગુ પડતા પ્રમાણપત્ર સમયસર અપલોડ થઈ શકે. રજિસ્ટ્રેશન કરવાની જે લાસ્ટ ડેટ જે છે એ 23 જૂન છે. 23 જૂન સુધીમાં તમારે લોકોએ આ ડિપ્લોમા માટે એડમિશન પ્રોસિજર જે છે એમાં તમારે પાર્ટિસિપેટ કરવાનું છે. શું છે, શું કેવી રીતે કરવાનું એ બધી વસ્તુ તમે લોકોને આજના વિડીયોમાં કહેવાનું છું. રાઈટ. હવે તમે જોશો બેટા તો આ એસીપીડીસી ની વેબસાઇટ છે. આ એ તમે લખશો ગૂગલ ઉપર, તમે ગૂગલ પર સર્ચ કરશો એસીપીડીસી અને એની વેબસાઇટ પર ક્લિક કરશો તો આવું કંઈક આવશે. એમાં તમે જોશો કે ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશન ફોર એસીપીડીસી 2025, તમારે એની ઉપર ક્લિક કરવાનું છે. તમે જેવું એની પર ક્લિક કરશો એટલે આખું આ ખુલી રહ્યું છે. અહીંથી હું તમને આખી એક પીપીટી સરસ મજાની બનાવી છે. એ પીપીટી હું તમને સમજાવીશ કે આ વિન્ડો ખુલે પછી તમારે શું કરવાનું છે. જો આ વિન્ડોમાં તમે જોશો તો ફ્રેશ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન, તમે ફર્સ્ટ ટાઈમ તમારે પહેલા એકાઉન્ટ બનાવવું પડશે, તમારે સાઇન અપ કરવું પડશે. એના માટે તમારે આની પર ક્લિક કરવાનું છે, ફ્રેશ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન. તો એનાથી હું શરૂઆત અહીંયા આગળ કરીશ અને તમે જોશો તો આ એ જ ફોટો છે. જો અહીંયા આગળ છે ફ્રેશ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન. આ વેબસાઇટની લિંક છે. આની પર તમારે ફર્સ્ટ ટાઈમ તમે લોકો વેબસાઇટ પર આવી રહ્યા હો, તમારે આની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કર્યા પછી આ વિન્ડો ઓપન થશે. જે બેટા આ વિન્ડો ઓપન થાય એમાં આપણે આઈ એગ્રી બટન પર ક્લિક કરવાનું છે. આઈ એગ્રી બટન પર ક્લિક કરી અને પછી બેટા આપણે આગળ વધવાનું છે. હવે તમે આગળ વધશો એટલે તમારા લોકોએ શું નાખવાનું છે? અહીંયા આગળ તમારા ધોરણ 10 ની માર્કશીટમાં દર્શાવ્યા પ્રમાણે મુજબનું નામ તમારે અહીંયા આગળ નાખવાનું છે. તમારી ડેટ ઓફ બર્થ, તમારો પોતાનો મોબાઈલ નંબર તમારે આમાં નાખવાનો છે. તમારો ઈમેલ આઈડી તમારે આમાં નાખવાનું છે. જેન્ડર લખેલું હશે, જેન્ડર એટલે તમે મેલ છો ફિમેલ છો એ તમારે આમાં નાખવાનું છે ઉપર. બરોબર છે. મોબાઈલ નંબર તમારો નાખવાનો છે. તમારે કોઈ યુઝર આઈડી બનાવવાનું છે. તમે જે બેટા યુઝર આઈડી બનાવશો એ યુઝર આઈડી તમને યાદ રાખવાનું છે, જેના મદદથી તમે લોકો લોગિન કરશો. રાઈટ. એ યુઝર આઈડી તમારે બેટા પાસવર્ડ બી અહીંયા બનાવવાનો છે. પાસવર્ડ જે છે બેટા એ 8 થી 13 અક્ષરનો હોવો જોઈએ. અને 8 થી 13 અક્ષરમાં એક કેપિટલ લેટર હોવું જોઈએ, એક સ્મોલ લેટર હોવું જોઈએ, એક સ્પેશિયલ કેરેક્ટર. સ્પેશિયલ કેરેક્ટરનો મતલબ થાય છે @ એક્સક્લેમેટરી, અને એક્સક્લેમેટરીને કે ઉદ્ગાર ચિહ્ન. એ જે સ્પેશિયલ કેરેક્ટર છે, ડોલરની સાઇન છે, એ બધી હેશટેગ જે છે, હેશટેગ એ બધા સ્પેશિયલ કેરેક્ટર કહેવાય. એ પણ એક તમારે યુઝ કરવો પડશે. એટલે અહીંયા પાસવર્ડ, અહીંયા આગળ તમારે યુઝર આઈડી નાખવાનું, અહીંયા પાસવર્ડ નાખવાનો. મિનિમમ 8 અક્ષરનો, મેક્સિમમ 13 અક્ષરનો, 8 થી 13 લેટરનો. એને પાસવર્ડ ફરીથી રિપીટ કરવાનો. એના પછી તમારે અહીંયા આગળ આ જે પર્પલ કલરનું દેખાય છે એની પાસે એક સિક્યુરિટી પિન લખેલો હશે. એ પિન તમારે આની અંદર નાખવાનો છે અને સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. તમે જે બેટા સબમિટ બટન પર ક્લિક કરશો એટલે આવું પૂછશે કે ડુ યુ વિશ ટુ ફાઇનલ સબમિટ. તમારે બેટા એની પર યસ બટન પર ક્લિક કરવાનું છે. તમે જેવું યસ બટન પર ક્લિક કરશો એટલે બધું તમે જે ભર્યું હતું, તમારું નામ, તમારું ફાધરનું નામ તમે જે ભર્યું હશે, મધર નામ, ડેટ ઓફ બર્થ, જેન્ડર, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી બધું તમારે એકવાર ચેક કરી લેવાનું. જો એમાં કોઈ ભૂલ હોય તો એડિટ બટન પર ક્લિક કરી અને ફરીથી ચેન્જ કરવાનું. બરાબર છે. અહીંયા આગળ યુઝર આઈડી લખેલું હશે, ઈમેલ આઈડી લખેલું હશે. જો તમારાથી કઈ ભૂલ થઈ ગઈ છે તો એડિટ બટન પર ક્લિક કરી ફરીથી ચેન્જ કરી દેવાનું. ભૂલ ના થઈ હોય તો ફાઇનલ સબમિટ બટન પર ક્લિક કરવાનું. તમે જેવું ફાઇનલ સબમિટ બટન પર ક્લિક કરશો એટલે તમે જે તમારો મોબાઈલ નંબર મૂક્યો હશે અને તમે મોબાઈલ નંબર માંગશે, એ મોબાઈલ નંબર તમારો જે હશે એ તમારે એની પર ઓટીપી આવશે. એ ઓટીપી તમારે નાખવાનો છે. એ ઓટીપી નાખ્યા પછી આ જે સિક્યુરિટી પિન છે અહીંયા નાખવાનો છે અને પછી વેરીફાઈ અને ફાઇનલ સબમિટ બટન પર ક્લિક કરવાનું છે.
તમે એ કરશો એટલે તમારું થઈ ગયું રજીસ્ટ્રેશન ડન, એટલે કે તમારું એકાઉન્ટ બની ગયું છે. હજુ એમાં તમારે બીજી ઘણી બધી વસ્તુ કરવાની છે. આ માત્ર તમારું એકાઉન્ટ બન્યું છે. તમારે પછી અહીંયા પાછું ક્લિક કરવાનું છે કે ક્લિક ટુ લોગિન એન્ડ કમ્પ્લીટ પ્રોફાઇલ. તમારે આખી પ્રોફાઇલ જે છે કમ્પ્લીટ કરવાની છે. આ તમારું યુઝર આઈડી તમે જે નાખ્યું હશે એ, બરાબર. એટલે તમે પાછું ક્લિક કે લોગિન કરશો એટલે પાછું આ ખુલશે. હવે તમે જે યુઝર આઈડી લખ્યું હતું બનાવ્યું એ યુઝર આઈડી અહીંયા આગળ મૂકી દેવાનું. તમે જે તમારો પાસવર્ડ બનાવ્યો છે એ પાસવર્ડ તમારે અહીંયા લખી દેવાનો. પછી અહીંયા જે સિક્યુરિટી પિન લખ્યો હોય એ સિક્યુરિટી પિન અહીંયા લખી દેવાનો અને સાઇન ઇન બટન પર ક્લિક કરવાનું. તમે જો સાઇન ઇન બટન પર ક્લિક કરશો તો તમે લોગિન થઈ જશે. હવે લોગિન થઈ જાય એટલે અહીંયા બે વસ્તુ કદાચ તમને દેખાતી હશે. એક વસ્તુ દેખાતી હોય તો વાંધો નહીં, પણ બે વસ્તુ દેખાતી હોય તો બે ધ્યાનથી સમજજો. એક છે એસીપીડીસી ગુજરાત ફર્સ્ટ યર ડિપ્લોમા આફ્ટર એસએસસી કાઉન્સેલિંગ. 10મા ધોરણ પછીનું તમારે જે ડિપ્લોમા લેવાનું છે એની. અને આ જે છે એસીપીડીસી ગુજરાત સેકન્ડ યર ડિપ્લોમા આફ્ટર આઈટીઆઈ ટીઈબી. તમે આઈટીઆઈ કરી હોય, ટીઈબી કરી હોય તો એવા વિદ્યાર્થી આમાં જવાનું છે. પણ તમે 10th પછીનું ડિપ્લોમા કરવા માંગતા હો તો તમારે આમાં જવાનું છે. એટલે તમારે ફર્સ્ટ યરમાં જવાનું છે. આ સેકન્ડ યરનું કાઉન્સેલિંગ છે. ડાયરેક્ટ ડિપ્લોમા સેકન્ડ યરમાં એન્ટ્રી મળે. પણ સેકન્ડ યરમાં એન્ટ્રી ક્યારે મળે? જ્યારે તમે આઈટીઆઈ કરી હોય, ટીઈબી કરી હોય ત્યારે. તમે 10th કરી હોય તો તમારે ફર્સ્ટ ડિપ્લોમાની અંદર જવાનું, એટલે તમારે આમાં જવાનું છે ફર્સ્ટમાં. એમાં તમારે જોશો તો અહીંયા આગળ આ જે સિક્યુરિટી પિન છે C54, અહીંયા આગળ એ બતાવે છે, તમારે કંઈક બીજો બતાવતો હશે. એ સિક્યુરિટી પિન આમાં નાખી દેવાનું છે. સિક્યુરિટી પિન નાખી કમ્પ્લીટ યોર પર્સનલ ડિટેલ એની પર તમારે ક્લિક કરવાનું છે. તમે જેવું ક્લિક કરશો એટલે તમારી પર્સનલ ડિટેલ ભરાવાની સ્ટાર્ટ થશે. તમારું નામ તમે ઓલરેડી લખેલું હશે એટલે આવી ગયું હશે. તમારું ફાધરનું નેમ લખેલું આવી ગયું હશે. મધરનું નેમ લખેલું આવી ગયું હશે. બરાબર છે. ડેટ ઓફ બર્થ તમે લખેલી આવી ગઈ હશે. જેન્ડર લખેલું આવી ગયું હશે. નેશનાલિટી તમે કયા દેશના છો, ઇન્ડિયન છો તો ઇન્ડિયન. અને ડોમેસાઇલ, ડોમેસાઇલ મતલબ ગુજરાતના હોય તો ગુજરાત લખવાનું અને અધર દેન ગુજરાત તો અધર પર સિલેક્ટ કરવાનું. ગુજરાતના હોય તો ગુજરાત સિલેક્ટ કરવાનું છે. રાઈટ. તો અહીંયા આગળ તમારે ડિટેલ ભરવાની છે. એ ભર્યા પછી તમે તમારી કેટેગરી, તમે જનરલ ઓપન કેટેગરીમાં આવતા હોય લોકો જનરલ કરવાનું. જો જનરલ કેટેગરીમાં આવતા હોવ અને તમારી ફેમિલી ઇન્કમ 8 લાખથી ઓછી હોય તો એને ઓપન ઈડબ્લ્યુએસ કહેવાય. તમે બક્ષી પંચમાં આવતા હો તો એને ઓબીસી એસીબીસી બંને એક જ કહેવાય, તો એસસીબીસી સિલેક્ટ કરવાનું. તમે એસટીમાં આવતા હોય તો એસસી, એસટીમાં આવતા હોય તો એસટી તમારે આમાં સિલેક્ટ કરવાનું છે. પછી તમે સબ કેટેગરી જે છે, સબ કેટેગરીમાં ફિઝિકલી હેન્ડીકેપ, તમને કોઈ ખોડકાપણ છે તો યસ કરવાનું, ખોડકાપણ ના હોય તો નો કરવાનું. તમારે ઇનએક્સ સર્વિસમેન, તમારા ઇનએક્સ સર્વિસમેનનો મતલબ એવો થાય છે કે તમારા કોઈ ફાધર કે તમારા ઘરમાંથી ફાધર જે છે એ હાલ ડિફેન્સમાં છે કે રિટાયર થઈ ગયા છે તો યસ કરવાનું. જો કે ડિફેન્સમાં ના હોય, આર્મીમાં કે એમાં ના હોય તો તમારે નો કરવાનું. ટ્યુશન ફી વેવિયર, તમે કોઈ પણ કેટેગરીમાં આવતા હો, એક્સ વાય ઝેડ કેટેગરીમાં આવતા હો, તમારી ફેમિલી ઇન્કમ 8 લાખથી ઓછી હોય તો બધાએ કમ્પલસરી આમાં યસ કરવાનું. એના કારણે શું થશે ખબર છે? તમને ડિપ્લોમાની અંદર ફ્રી સીટ મળવા પાત્ર રહેશે. ઓકે, તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તમારી એન્યુઅલ ફેમિલી ઇન્કમ શું છે તમારે લોકોએ અહીંયા આગળ લખવાની છે કે તમારી એન્યુઅલ ફેમિલી ઇન્કમ શું છે. રાઈટ. પછી અહીંયા આગળ તમે જોશો તો ડુ યુ પર્સનલ હેવ સર્ટિફિકેટ ઓફ સર્વિસ, બરાબર. પેરેન્ટ્સ હેવ સર્ટિફિકેટ ઓફ સર્વિસ, તમારા સર્વિસનું સર્ટિફિકેટ છે, યસ અથવા નો. રાઈટ. ગુજરાતના રાજ્યમાંથી એસએસસી પાસ થયેલ ઉમેદવારો અહીં ફરજિયાત નો લખવાનું. શું કીધું છે? ગુજરાત રાજ્યમાંથી એસએસસી પાસ થયેલા, ગુજરાતમાંથી તમે લોકોએ એસએસસી પાસ કર્યું તો ફરજિયાત તમારે લોકોએ નો ઉપર ક્લિક કરવાનું છે. આની અંદર ધ્યાન રાખજો, બરોબર. હવે અહીંયા આગળ તમે લોકો જોશો બેંક ડિટેલ્સ ફોર રિફંડ. રિફંડ માટેની બેંક ડિટેલ તમારે નાખવાની છે. એમાં તમારો એકાઉન્ટ હોલ્ડરનું નેમ, એકાઉન્ટ નંબર કન્ફર્મ કરવાનો, આઈએફએસસી કોડ, બેંકનું નેમ, બ્રાન્ચનું નેમ અને તમારો કેન્સલ ચેકની કોપી તમારે અહીંયા આગળ અપલોડ કરવાની છે. કેન્સલ ચેકની કોપી જે છે બેટા જેપીજી ફોર્મેટમાં હોવી જોઈએ અને બરોબર એ અપલોડ કરી અને તમારે સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. તમે જેવું સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે તમારી પાસે આવશે એડ્રેસ ડિટેલ. હવે તમારે એમાં એડ્રેસની ડિટેલ નાખવાની છે. શું છે કે તમે તમારો પ્રિમાઇસ નંબર શું છે, તમારી લોકાલિટી શું છે, આ ઓપ્શનલ છે. તમે કઈ સિટીમાં રહો છો, કઈ કન્ટ્રીમાં રહો છો, કયો સ્ટેટ છે, તમારો ડિસ્ટ્રિક્ટ કયો છે, પિનકોડ શું છે, રાઈટ. બરોબર. ફોન નંબર તમારે નાખવો હોય ઓલ્ટરનેટ બીજો કોઈ તો નાખી શકો છો, બરોબર છે. અહીંયા આગળ એના પછી તમારો પરમનન્ટ એડ્રેસ. હવે આગળનું જે એડ્રેસ હતું અને પરમનન્ટ એડ્રેસ બંને સેમ હોય તો બોક્સ પર ટિક કરી દેવાનું કે ભાઈ બંને એડ્રેસ મારા સેમ જ છે. તમે બોક્સ પર ટિક કરી દેશો એટલે તમારે ફરીથી આ બધું ફિલઅપ કરવું પડશે નહીં. અને પછી તમારે પાછું સેવ એન્ડ નેક્સ્ટ બટન પર જવાનું છે. તમે એની પર જશો, તમારી પાસે બે વસ્તુ માંગશે. એક તો તમારો ફોટોગ્રાફ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે, બરોબર છે. એ તમારી મેક્સિમમ સાઇઝ 100 KB ની હોવી જોઈએ, જેપીજી ફોર્મેટમાં હોવો જોઈએ. આ ચૂઝ ફાઇલ બટન પર ક્લિક કરવાનું અને ત્યાંથી પછી તમારે તમારા લેપટોપમાંથી તમારે એ જે છે લેપટોપ યા કોમ્પ્યુટરમાંથી તમારે એ તમારો ફોટોગ્રાફ જે છે અપલોડ કરવાનો. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા તો ટ્રાન્સફર સર્ટિફિકેટ જે હોય તમારે અપલોડ કરવાનું છે. પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરવાનું છે. પીડીએફ ની સાઇઝ મેક્સિમમ 200 KB હોવી જોઈએ.
મિનિમમ 10 KB હોવી જોઈએ. એ પણ ચૂઝ ફાઇલ બટન પર ક્લિક કરી તમારે અપલોડ કરવાનું. ડોક્યુમેન્ટ નંબરમાં શું નાખશો? તો ડોક્યુમેન્ટ નંબર જે છે એમાં તમારે 1 2 3 4 જે નાખવું નાખી શકો છો. ધારો કે પહેલું ડોક્યુમેન્ટ છે તો ડોક્યુમેન્ટ નંબર 1. પછી તમે બીજું કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરશો તો ડોક્યુમેન્ટ નંબર 2. ત્રીજું કોઈ અપલોડ કરશો તો ડોક્યુમેન્ટ નંબર 3. એવી રીતે બેટા તમારે આની અંદર અપલોડ કરવાનું છે. બરાબર? ક્લિયર છે? હવે આ બંને ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય પછી સબમિટ એન્ડ પ્રિવ્યુ બટન પર ક્લિક કરવાનું. એટલે તમે જોશો સબમિટ એન્ડ પ્રિવ્યુ બટન પર ક્લિક કરશો એટલે આવું કંઈક આવશે. એમાં તમારે અહીંયા સેલ્ફ વેરીફાઈ બટન પર ક્લિક કરવાનું. અહીંયા સેલ્ફ વેરીફાઈ બટન પર ક્લિક કરવાનું અને પછી તમારે આગળ વધવાનું, એની પહેલા નહીં. બરાબર? બંને સેલ્ફ વેરીફાઈડ થઈ જાય એટલે પછી તમારે અહીંયા આગળ સેવ એન્ડ નેક્સ્ટ બટન પર જવાનું. હવે સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે અહીંયા આગળ પાછું હોમ બટન પર ક્લિક કરવાનું. હોમ બટન પર ક્લિક કરશો એટલે આવું કંઈક ખુલશે પાછું. હવે આ જે ઓપન થાય એની અંદર પાછું તમારે આમાં એન્ટર થવાનું. આની અંદર એમાં પાછો સિક્યુરિટી પિન નાખવાનો. સિક્યુરિટી પિન નાખીને આગળ વધવાનું. તમે સિક્યુરિટી પિન નાખીને આગળ વધશો એટલે આવું કંઈ દેખાશે. જુઓ, એટલે તમારે રજીસ્ટ્રેશન ફોર્મ કમ્પ્લીટ થઈ ગયું, બટ એપ્લિકેશન ફોર્મ બાકી છે, ક્વોલિફિકેશન ડિટેલ બાકી છે, કોન્ટેક્ટ ડિટેલ્સ બાકી છે, અપલોડ ડોક્યુમેન્ટ્સ બાકી છે, ફાઇનલ સબમિટ ને ફી ભરવાની બાકી છે. બરાબર છે? હવે આ બધા સ્ટેપ તમારા કમ્પ્લીટેડ થઈ જાય પછી તમારે આગળ વધવાનું, એની પહેલા નહીં. રાઈટ? તો હવે તમે જોશો તો અહીં ક્લિક કરો લખ્યું છે તો આની પર તમારે ક્લિક કરવાનું. તમે ક્લિક કરશો એટલે પાછું તમારે બધું સ્ટાર્ટ થશે ભરવાનું. તમારું નામ જે છે એસએસસી માર્કશીટ પ્રમાણે ભરેલું હોવું જોઈએ. બરોબર? ફાધરનું નેમ, મધરનું નેમ, ડેટ ઓફ બર્થ, જેન્ડર, નેશનાલિટી, ડોમિસાઇલ ગુજરાતના છે તો ગુજરાતના, બાકી બહારના. કેટેગરીમાં આપણે સિલેક્ટ થઈ ગયું હશે. ફિઝિકલ હેન્ડીકેપ ને બધું આપણે ઓલરેડી ભરી ચૂકેલા છીએ એટલે બધું લખેલું હશે બાય ડિફોલ્ટ. એમાં તમારે કશું કરવાની જરૂર છે નહીં. ફેમિલી એન્યુઅલ ઇન્કમ બધું તમારું લખેલું હશે. બરોબર? હવે તમે જોશો અહીં અધર ઇન્ફોર્મેશનમાં હેવ યુ પાસ ટેકનિકલ સબ્જેક્ટ. અહીં અધર ઇન્ફોર્મેશનમાં જો તમે ગુજરાત બોર્ડમાંથી એસએસસીમાં ટેકનિકલ વિષય સાથે પાસ કરેલ હોય તો જ યસ કરવાનું. બરોબર? કોમ્પ્યુટર એજ્યુકેશન ટેકનિકલ વિષય નથી. તમે કોમ્પ્યુટર લીધેલું હોય તો યસ નથી કરવાનું. તમે ટેકનિકલ સબ્જેક્ટ લીધા હોય તો જ તમારે લોકો અહીંયા આગળ યસ સિલેક્ટ કરવાનું છે. બરોબર? અહીંયા આગળ ગુજરાતની બહારના લોકોએ કમ્પલસરી નો સિલેક્ટ કરવાનું છે. આમાં ડુ યોર પેરેન્ટ્સ હેવ સર્ટિફિકેટ ઓફ સર્વિસ, એમાં ટોટલી નો ઉપર સિલેક્ટ કરવાનું છે. એસઆઈડી નંબર ફ્રોમ એસએસસી માર્કશીટ. એસઆઈડી નંબર ક્યાંથી મળશે? અહીં તમારી ગુજરાત બોર્ડની માર્કશીટમાં દર્શાવેલ એસઆઈડી નંબર લખો. જો આ નંબર ન હોય તો શૂન્ય લખવું. એસઆઈડી નંબર ન હોય તો શૂન્ય લખવાનું છે. રાઈટ? એના પછી આપણે આગળ વધશું. હવે ક્લાસ 10th ની આપણે વાત કરશું. પાસિંગ સ્ટેટસ, તમારું રિઝલ્ટ આવી ગયું હોય તો પાસ લખવાનું છે. પાસિંગ મંથ, તમારા જે મહિનામાં રિઝલ્ટ આવ્યું હોય એ મહિનો સિલેક્ટ કરવાનો. પાસિંગ યર, તમે જો 2025 માં પાસ થયા હોય તો 2025 સિલેક્ટ કરવાનું છે. તમારો રોલ નંબર શું હતો? બરોબર છે? કેટલા એટેમ્પ્ટ કર્યા છે, મતલબ સિંગલ એટેમ્પ્ટ, એક વારમાં પાસ થયા છો, 2 વારમાં પાસ થયા છો, એ તમારું બોર્ડ કયું છે, ગુજરાત બોર્ડ છે, સેન્ટ્રલ બોર્ડ છે, એ કયા સ્ટેટમાંથી પાસ થયા છો, ગુજરાત સ્ટેટમાંથી કે બીજા કોઈ સ્ટેટમાંથી એક્ઝામ આપી છે. રાઈટ? કયા ડિસ્ટ્રિક્ટમાંથી હતું, સ્કૂલનો ઇન્ડેક્સ નંબર, રિઝલ્ટ મોડ, બરોબર, મેક્સિમમ કેટલા માર્ક્સ, ઓપ્ટેન માર્ક્સ, એટલે તમારા બાય ડિફોલ્ટ પર્સન્ટેજ લખેલા આવી જશે. અહીં તમારી એસએસસી ની પાસિંગ માર્કશીટ પ્રમાણે જ પાસિંગ મંથ, પાસિંગ યર અને સીટ નંબર ભરો. તમારા માર્કશીટમાં લખેલું હશે કે ભાઈ પાસિંગ મંથ કયો છે, પાસિંગ યર કયો છે, લખેલું હશે એ પ્રમાણે તમારે આની અંદર ભરવાનું છે. ઠીક છે? પછી આપણે આગળ વાત કરશું તમારા માર્ક્સ. તમારું જે પણ આખું કહેવાય ને, આખું જે એડમિશન પ્રોસિજર થશે એ 3 સબ્જેક્ટ ઉપર થશે, મેથ, સાયન્સ અને ઇંગ્લિશ. તો પાસ છો તો યસ યસ યસ, પાસ છો. મેક્સિમમ માર્ક્સ એટલે કેટલા માર્ક્સ પેપર હતી, એક્ઝામ હતી 100 100 100. તો ભાઈ મેથ્સમાં 100 માંથી કેટલા આવ્યા, સાયન્સમાં 100 માંથી કેટલા આવ્યા, ઇંગ્લિશમાં 100 માંથી કેટલા આવ્યા, એ સિલેક્ટ કરી અને સેવ એન્ડ નેક્સ્ટ બટન પર તમારે જવાનું છે. બરાબર? હવે આ એડ્રેસ જે છે આપણે વાત થઈ ગઈ છે, તમે એડ્રેસ ઓલરેડી ભરી દીધેલું હશે એટલે તમારે ખાલી એડ્રેસ ચેક કરી લેવાનું છે કે બરોબર લખાયું છે કે નહીં. બરોબર ના લખાયું તો ફરીથી તમારે અહીંયા આગળ ચેન્જ કરી દેવાનું. હવે તમારે અહીંયા આગળ 10th ની માર્કશીટ જે છે અપલોડ કરવાની આવશે. બરાબર? 10th ની માર્કશીટમાં અગેન મેક્સિમમ સાઇઝ પીડીએફ ફોર્મમાં કરવાની છે. મેક્સિમમ સાઇઝ 300 KB છે, મિનિમમ સાઇઝ 10 KB છે. દસ્તાવેજ અપલોડ કરવા માટે ડોક્યુમેન્ટ નંબર આઈડી એન્ટર કરો. હવે આ ડોક્યુમેન્ટ નંબરમાં 1 2 3 લખશો તો વાંધો નહીં આવે, તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં. અહીંયા ચૂઝ ફાઇલ પર જવાનું છે. બરોબર? એમાં સિલેક્ટ કરી અને પ્રિવ્યુ એન્ડ અપલોડ બટન પર તમારે ક્લિક કરવાનું છે. રાઈટ? એટલે પછી કરશો એટલે અહીંયા આવશે સેવ બટન પર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારી આખી વસ્તુ ઓપન થઈ જશે. બરોબર? તમે જેટલી વસ્તુ અહીંયા આગળ ભરી છે એ બધી વસ્તુ, તમારા પાસપોર્ટ સાઇઝનો ફોટો છે એ પણ અહીંયા આવી ગયો હશે. બધી વસ્તુ તમારી જે છે અહીંયા આગળ આવી જશે. એના પછી તમારે અહીંયા આગળ ફાઇનલ સબમિટ માટે ડિક્લેરેશન પર અહીંયા આગળ ક્લિક કરવાનું, ટિક કરવાનું અને સેવ એન્ડ ફાઇનલ સબમિટ પર તમારે જવાનું છે. જે મેં આગળ કીધું સમજજો ધ્યાનથી. જો મેં તમને આગળ કહું છું અહીંયા આગળ ધ્યાનથી એકવાર સમજી લેજો. આ જે ડોક્યુમેન્ટ ફાઇનલ અપલોડ કરવાના આયા અહીંયા ખાલી 10th ની માર્કશીટ આવી હાલ. કેમ કે ખાલી તમે જો ઓપન કેટેગરી સિલેક્ટ કરી હશે તો માત્ર 10th ની માર્કશીટ માંગશે.
જો ઓપન ઈડબ્લ્યુએસ સિલેક્ટ કર્યું હશે, ઓપન ઈડબ્લ્યુએસ તમારી કેટેગરી સિલેક્ટ કરી હશે, તો તમારું કાસ્ટ સર્ટિફિકેટ, ઓપન ઈડબ્લ્યુએસ નું કાસ્ટ સર્ટિફિકેટ માંગશે. તમે બેટા ટીએફડબ્લ્યુએસ માં યસ કર્યું હશે તો તમારું ઇન્કમ સર્ટિફિકેટ માંગશે, જે મામલતદાર ઓફિસમાંથી મળી જશે. તમે ઓબીસી સિલેક્ટ કર્યું હશે, એસસીબીસી ઓબીસી કહેવાય છે, બક્ષીપંથના છે, એ લોકોને બી એનું કાસ્ટ સર્ટિફિકેટ માંગશે અને એનસીએલ માંગશે, એટલે કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માંગશે. આ બધું તમારે લોકોએ ધ્યાનમાં રાખવાનું છે. તમે એસસી એસટી માં હશો તો તમારું કાસ્ટ સર્ટિફિકેટ તમારું માંગશે. બરોબર છે, આ તમારા લોકો ધ્યાનમાં રાખવાનું છે. અને ટીએફડબ્લ્યુએસ માં યસ કર્યું હશે તો ઇન્કમ સર્ટિફિકેટ માંગશે. તો આ બધા ડોક્યુમેન્ટ્સ તમારા રેડી હોવા જોઈએ, જે તમારે અહીંયા અપલોડ કરવા પડશે. અહીંયા નથી બતાયા બીકોઝ આપણે ઓપન કેટેગરી કરીને કર્યું છે, પણ ઓપન ઈડબ્લ્યુએસ હોય, એસસી હોય, એસટી હોય, એસસીબીસી હોય તો એ લોકોને બીજા ડોક્યુમેન્ટ માંગશે આની અંદર, જે તમારે લોકોએ અપલોડ કરવાના રહેશે. એ તમે લોકો બેટા ધ્યાન રાખજો અને એ પ્રમાણે તમે લોકો અપલોડ કરજો. ઠીક છે, પછી અહીંયા યસ બટન પર ક્લિક કરશો એટલે બધું કમ્પ્લીટેડ થઈ ગયું. હવે માત્ર તમારે શું બાકી રહ્યું? તમારે માત્ર ફીસ ભરવાની બાકી રહી. તો અહીંયા આગળ તમે જોશો તો પે રજીસ્ટ્રેશન ફી, એની પર તમારે ક્લિક કરવાનું છે. તમે ક્લિક કરશો એટલે અહીંયા થ્રુ બિલ ડેસ્ક છે, એની પર ક્લિક કરી પે ફી બટન પર ક્લિક કરવાનું છે. એની પર બટન પર ક્લિક થઈ જશે એટલે આવી વિન્ડો આવીને તમારી ઉપર થઈ જશે, એટલે કે તમે ડિપ્લોમાની અંદર કરાવી દીધું રજીસ્ટ્રેશન. પછી તમારી ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ થશે. આવું લખેલું આવશે, ડિયર કેન્ડિડેટ, you have successfully registered and paid the required registration fee. Now your uploaded document is pending for registration verification. તમે જે બધા ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા હશે એ બધા તમારા વેરીફાઈ થશે. તમારે કોઈ જગ્યાએ વેરીફાઈ કરાવવા જવાનું નથી, બધી વસ્તુ ઓનલાઈન થવાની છે. રાઈટ? તો આ તમારી થઈ ગઈ આખી ડિપ્લોમા એડમિશન પ્રોસિજરની. જે તમે આખું ફોર્મ ભરશો, એ ફોર્મ ભર્યા પછી આખું આ લેટર જનરેટ થશે કે તમે લોકોએ અહીંયા આગળ તમારું ફોર્મ જનરેટ થઈ ગયું છે. રાઈટ? અને આ ફોર્મ જનરેટ થાય એનો મતલબ કે તમે હવે એસીપીડીસી ના ચોઇસ ફિલિંગ માટે તમે લોકો રેડી છો. તમારે ચોઇસ ફિલિંગ કરવાની આવશે. તો બેટા આવી રીતે આખો ડિપ્લોમાનું તમારે ફોર્મ ભરવાનું છે. અને મેં તમને કીધું એમ કે 23/6 સુધીમાં તમારે લોકો આ ફોર્મ ભરવાનું છે. તો જલ્દી ફટાફટ ફોર્મ ભરી દેજો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો તમે લોકો જોડાઈ જજો, એટલે તમારી બધી ડિટેલ તમને લોકોને વોટ્સએપ ગ્રુપમાં આવતી રહેશે. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય બાય.